તો અહીંયા શું કરે? ત્યારબાદ સીતારામ સેવા સત્સંગ મંડળ છે ને કલાકારોથી ભરેલું છે. એટલે અમારે અશ્વિનભાઈ ને મારે સૌપ્રથમ સંપર્ક થયો, સૌપ્રથમ ઓળખાણ થઈ. મને કે હિતેશભાઈ સાજિંદા છે ને તમે ટકાટક લઈ આવજો. મેં કીધું ભાઈ 21મી સદી ચાલી રહી છે અને આ છે ને અમારે હજી ટકાવી રાખવું છે. આના માટે છે ને બંદૂક છે ને પૂરેપૂરી ભરેલી હોવી જોઈએ, તો જ અહીંયા આવીને ફોડીએ તો એનો અવાજ આવે. એવા સરસ મજાના પોતાની આંગળીથી કદાચ અહીંયા ઠીકરી મૂકો તો ઈ નાચવા માંડે, આટલી મારી ગેરંટી છે. એવા સરસ મજાના મારા ઉસ્તાદ ભાણાવદર તાલુકાના સરદારગઢ ગામથી વિપુલભાઈ પટેલ પાટીદારનો એક ગૌરવ છે. અને ઇન્ટરનેશનલ કલાકારો જેને કહી શકાય, નામ અહીંયાથી બોલું તો લાંબુ થાય, રામદાસ ગોંડલિયા, હર્ષુપુરી બાપુ, એવા ઘણા બધા સ્ટેજના કલાકારો ભેગા મારા ઉસ્તાદ છે તબલાની સંગત આપવા જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ અમારા બેન્જો માસ્ટર, ક્યાં વાત. હા, સરસ મજાના બેન્જો ઉપર જે સૂર રેલાવી રહ્યા છે. સૂરનું જ્ઞાન આમાંથી કોઈને હોય તો ખ્યાલ આવે. જે રાગનું કીર્તન અમે રજૂ કરીએ એ રાગના જ પીસ છે બેન્જોમાંથી નીકળે, નહીતર પછી કાગડા બોલતા હોય ને એવું લાગે. સૂર ના પકડાય તો તમને એવું ના, કલાકારો ગાતા હોય એવું ના લાગે. કાગડા આમ ઝાડવા ઉપર બેઠા બેઠા બોલતા હોય ને એવું લાગે. એવા સરસ મજાના બેન્જો ઉપર સૂર રેલાવી રહ્યા છે. કેશોદ તાલુકાના નાની ઘસાની ગામથી અમારે નિલેશભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ અમારા ટંકાર વાદક, શું કહે છે ટંકાર વાદક? તું તીદ બડી હે. ખાલી એક મારો ગાગર વાળો જોઈ લો તો તમને ખબર પડે કે અમારું સ્તરિયું છે સાજિંદાનું કેટલું પકડવાળું છે. નહીતર તો મંડળી ઘણી આવે અશ્વિનભાઈ, 25,000 માં આવે, 30,000 માં આવે, 40,000 માં આવે. આ વસ્તુ આવી છે કે જેવો જેટલો તમે ગોળ નાખો ને એટલો મીઠો સ્વાદ પકડાય. કલાકારોના પૈસા હોય. અને એવા સરસ મજાના, અત્યારે ભલે ગાગર સ્ટીલની છે, સવાર થાય એટલે સોનાની થઈ જવાની છે. એવા સરસ મજાના અમારે કેશોદ તાલુકાના નાની ઘસારી ગામથી બાવાજીનું રતન કલ્પેશ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ જેની વય નાની ને અકલ વધુ, ઉજ્જવળ જેનું આચાર, આવું કોક સમજણ મને તું દેજે દાતા. આવો સરસ મજાનો અમારી આખી બસનો ડ્રાઈવર જેને કહી શકાય. અમે કલાકારો અત્યારે એક બસમાં જઈ રહ્યા છીએ અને હાર્મોનિયમ વાદક છે ને અશ્વિનભાઈ આપણો ડ્રાઈવર કહેવાય. તમે કલાકાર છો એટલે સારી રીતે સમજી શકતા હોય. એની એક આંગળી ખોટી પડે એટલે આખી મંડળી. આવા સરસ મજાના હાર્મોનિયમ ઉપર જેમને સંગત આપી રહ્યા છે એવા લાંગડ ગામથી અમારે વિજયભાઈ, એ પણ ઠાકોર સમાજનું રતન છે, આજના અમારા હાર્મોનિયમ વાદક. ત્યારબાદ અમારા અવાજ અને તમારા હૃદયની ધડકન સુધી સુમધુર કર્ણપ્રિય આપ સૌ ભક્તજનોને ગમે એવું મીઠું મધુરો બનાવી પહોંચાડી રહ્યું છે એવું આજનું અમારું શ્રાવણ, ગૌરી શ્રાવણ. અમારે હિતેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે શ્રાવણ છે ને કલાકારનું હૈયું છે. તમારું આયોજન ગમે એવું હોય, કૃષ્ણ લીલા રજૂ કરવા વાળા કલાકારો ગમે એવા હોય અશ્વિનભાઈ, પણ અહીંયા ફોલ્ટ હોય તો શું કરવું? પણ ખરેખર લાખ લાખ ધન્યવાદ છે હિતેશભાઈ તમને કે આવું સરસ મજાનું સેટિંગ. અમારા ગળાને એમ થાય કે જેને ગાયા જ કરીએ. આવું સરસ મજાનું ગૌરી શ્રાવણ માટે એકવાર જોરદાર તાળી વગાડો. એ મુદ્દો રહી ગયો, મુદ્દો મેન મુદ્દો તો બાકી રહી ગયો. જેને ભગવાન કૃષ્ણની અલૌકિક લીલા, એમાં ખરેખર ગોપીનું પાત્ર ભજવવું, સાજિદા બનવું, સખાજી બનવું બહુ હેલું છે, પણ કનૈયો બનવું, નટખટ કનૈયો બની અને તું હસાવે તો હસું, તું રડાવે તો રડું, લે તને જેવી ગમે એવી તરફદારી કરું, એવા છે સ્વયં કૃષ્ણ પ્રભુનું પાત્ર જે ભજવી રહ્યા છે. એ તમારા પાટીદાર સમાજ એટલે કે લેવા પટેલના દીકરા છે. ખોટ પરિવાર અમારે હિતેશભાઈ ખોટ માટે એકવાર તાળી ના કરી રહ્યા છે. બોલ કૃષ્ણ કનૈયા. હવે માઈકા વગારો માં ઝટ વર્ગી જાવ નકર સિકન ગુનિયા થાય. ત્યારબાદ આજના કાર્યક્રમ માટે અમારે
સીતારામ ધૂન સેવા સત્સંગ મંડળને જે મફત એટલે કે ફ્રી સેવા મળી રહી છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે આ હેલાઓને હો. કારણ કે પૈસા આપી દેવા અને બેસીને જોવું બહુ સહેલું છે ભક્તજનો, પણ આયોજન કરવું ને બહુ અઘરી વસ્તુ છે. અને અમારું સીતારામ સેવા સત્સંગ મંડળ એક અઠવાડિયા થયા ખડે પગે હે ત્યારે તમે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને એમાં ફ્રી સેવા આપી રહ્યા છે એવા જે અહીંયાથી અમારા સરસ મજાના ફોટો પાડી રહ્યા છે અને સરસ મજાના પોતાના કેમેરામાં અમારી કલાને કંડારી રહ્યા છે એવા શૂટિંગ વાળા ભાઈઓ અમારે અશોકભાઈ ગજેરા તથા ઉદયભાઈની ટીમ એ ફોટાની સેવા છે, કેમેરાની સેવા છે, તદ્દન ફ્રી છે. ત્યારબાદ કરુણા સાગર અને ચંદુભાઈ કોટડિયા એમના તરફથી શૂટિંગ આજે શૂટિંગ ચાલી રહ્યું છે એની સેવા ફ્રી રાખવામાં આવી છે. આમાં તાલી જરૂર વગાડજો, આમાં નહીં હલાવી લઉં. ત્યારબાદ સરસ મજાનું મીઠું માધુરું આપને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવાની છૂટ છે એવું પાણીનું પરબ અહીંયા જેને ખોલી દીધું છે એવા પરેશભાઈ ઉંધાડ આપણને પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે. ત્યારબાદ આ જે મંડપ સર્વિસ જોઈ રહ્યા છો, લાઇટ ડેકોરેશન જોઈ રહ્યા છો, અમારે કૃષ્ણા મંડપ સર્વિસ ગિરીશભાઈ જેમના તરફથી જનરેટરની સેવા પણ ફ્રી મળી રહી છે ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ છે. કઈ વાંધો નહીં. અશોકભાઈ તથા ઉદયભાઈ એમના તરફથી આ ફોક્સ જેટલા અહીંયા લગાવવામાં આવ્યા છે એ ફ્રી મળી રહ્યા છે. અને આટલા બધા મારા કાઠિયાવાડના ભક્તજનો અહીંયા ઉપસ્થિત હોય અને ગૌલી ગાયનો ફાળો ચાલી રહ્યો હોય તો ગાય વિશે મને બે શબ્દો યાદ આવે છે વૈષ્ણવજનો. જો મારી વાત ગમે, તમારા હૃદયને અસર કરે, તમારા હૃદયને ટચ કરે તો એને તાલીઓથી વધાવજો. કારણ કે ગાય આ ધરતી ઉપરનું એકમાત્ર એવું પ્રાણી છે કે જે એની સમગ્ર સેવા આપણને આપે છે પણ આપણી પાસેથી કશી અપેક્ષા રાખતું નથી. અસંખ્ય રસ આ વિશ્વની અંદર ભરનાર તે ગૌ માત છે. અસંખ્ય રસ આ વિશ્વની અંદર ભરનાર તે માત્ર એક ગૌ માત છે. અને આપ જેવા ખેડૂત તણીને ખેતીનો જેના પુત્રે ઉપાડેલ ખંભે ભાર છે. અમૃત તણી ધાર જેના ઉદરથી થઈ રહી, અમૃત તણી ધાર જેના ઉદરથી થઈ રહી એવા આપણે સૌ હિન્દુ થઈ જન્મી ગૌ માતને ભૂલી ગયા. રેઢિયાર કરે જે ગાયને તે જાત નહીં પણ કજાત છે. અને કદાચ આપ સૌએ મોટી હવેલી જુનાગઢ ત્યાંની ગાદીપતિ એવા કિશોર મહારાજ શ્રીનું નામ અવશ્ય સાંભળેલું હશે. તો માણાવદર તાલુકાનું એક એવું ગામ છે કલાણા ગામ, માણાવદર તાલુકાનું કલાણા ગામ. અને જીવરાજ બાપા કનેરિયા કરીને ત્યાં એક હસ્તી રહેતા હતા. હવે જો કે ગૌલોકવાસમાં સીધાવી ગયા છે. એની પાસે ભક્તજનો કામધેનુ ગાય હતી. કામધેનુ ગાય કોને કહેવાય? 16 વર્ષ સુધી એ ગાય કોઈ વેતર વિયાણા વગર એનું દૂધ આપ્યું હતું. 16 વર્ષ સુધી વિયાણી નહોતી હોય એમ છતાં પણ દૂધ આપ્યું હતું. અને જીવરાજ બાપા પણ એ ગાય ઉપર એટલો પ્રેમ રાખતા કે એ જ્યાં સુધી જીવન ત્યાં સુધી ગાયનું દૂધ એ પછી ધીમે 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 વાત છે આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. એટલે બધા એ ગાયના દર્શન કરવા જતા. તો એક એક પ્યાલો દૂધ છે એ દર્શન કરવા જતા ને એને પાઈ દેતા. એમાંથી ક્યારેય એ લોકો એ દૂધનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. અને કિશોર બાવા છે દર મહિનામાં એક વખત આ ગાયની મુલાકાત લેવા અવશ્ય જતા. અને એનાથી પણ એક વિશેષ વાત મારે તમને કરવી છે કે તમારા આંગણે કોઈ ગરીબ ગુજાર આવે, કોઈ માગણ આવે તો મેં તને ખાવાનું આપો, કોઈ પૈસા આપો, ત્યાંથી વાત પૂરી થઈ ગઈ. તમારા આંગણે કોઈ ગરીબ આવે, કોઈ માગણ આવે ને પૈસા આપો એટલે વાત પૂરી થઈ ગઈ. તમે રામને બોલાવો તો રામ અવશ્ય આવે, તમે હનુમાનને બોલાવો તો હનુમાન અવશ્ય આવે, તમે ઠાકોરજીને બોલાવો તો ઠાકોરજી અવશ્ય આવે. ભક્તજનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ માત્ર એક ગાયને બોલાવો ને તો તમારા આંગણે 33 કરોડ દેવતા પધારે. ગાયની અંદર આટલી તાકાત છે. અને એક ગોકુળની ગાયની વેદના મારે તમને અહીંયાથી કહેવી છે કે ગાવલડી હું ગાવલડી, ગોકુળની હું ગાવલડી.
ગાવલડી હું ગાવલડી ગોકુલની હું ગાવલડી તે મને બાંધી તો શા માટે બાંધી અરે બાંધી તો શા માટે બાંધી તાર તે મને રસ્તે રજડતી મૂકી આ હું ગોકુલની ગાવલડી તે મને રસ્તે રજડતી મૂકી એનો મને વાંધો નથી પણ તે મને કતલખાને શા માટે વેચી આ હું ગોકુલની ગાવલડી કતલખાને વેચી એનો પણ મને વાંધો નથી તે મારી ઉપર કરવત શા માટે ચલાવી હું તો ગોકુલની ગાવલડી કરવત ચલાવી એનો પણ મને વાંધો નથી પણ તે મને ચૂલે ચલાવીને પકાવી શા માટે આ તો હું ગોકુલની ગાવલડી તે મને ચૂલે ચડાવીને પકાવી તો ભલે પકાવી પણ તે મને થારીમાં શા માટે પીરસી આ તો હું ગોકુલની ગાવલડી થારીમાં પીરસી એનો પણ વાંધો નહીં પણ તે મને ખાધી શા માટે આ તો હું ગોકુલની ગાવલડી અને મગદરા તું મને ખાઈ ગયો એનો પણ મને વાંધો નથી પણ તારે મને માં નહોતી કેવી આ તો હું ગોકુલની ગાવલડી છું આવી ગાય વિશે કદાચ હું અહીંયાથી બોલું તો સવાર થઈ જાય કારણ કે મારી પાસે તો એટલું નોલેજ છે ગાયનું અને ગીરની અંદર એક ગામ છે જામકા ગીર ક્યારે આવો ગીરમાં તો આ ગામની મુલાકાત અવશ્ય લેજો ગાય શું છે ગાય કોને કહેવાય એ ગામમાંથી તમને જાણવા મળશે કારણ કે જામકા ગામ છે ને આખા ભારતમાં પ્રખ્યાત છે ત્યાં ગાયનું એવું દેશી ગાયનું સંવર્ધન કરવામાં આવે ગાય ઊભી હોય તો તમારે દોડીને એને બથ ભરી જવી પડે હો આવી સુંદર ગાય દેખાતી હોય જામકા ગામ ખૂબ ખૂબ ધન્યવાદ છે આવી વાતો આપણે આગળ ઉપર કરશું પણ અમારા क्या बात है खूब खूब धन्यवाद છે ભાઈ અમારે સીતારામ સેવા સત્સંગ મંડળના જે યુવાનો છે ખરેખર વસીનભાઈ આ કાર્યક્રમ આટલો બધો સરસ મજાનો જો અહીંયાથી રજૂ થતો હોય તો આ છે ને આયોજકોના ઉત્સાહ ઉપર હોય નહીતર અમે કલાકારો આના છીએ તમે આજ અમને અહીંયા જોઈ રહ્યા છો કાલે કાંઈક બીજે જોશો પણ જેવો આયોજકોનો ઉત્સાહ હોય ને એનાથી ડબલ અમારા કલાકારોનો ઉત્સાહ હોય તો આવો તમારો ઉત્સાહ છે અને તમારા ઉત્સાહને કોણ વધારી રહ્યું છે એવા મનોજભાઈ પેથાણી એકવાર જોરદાર તાલી અમારે મનોજભાઈ પેથાણી માટે કારણ કે પોતે પગથી ભલે અપંગ છે પણ મનથી અપંગ નથી હો હા ખરેખર બહુ સમજુ વર્ગ મળ્યો છે એવા સીતારામ સેવા સત્સંગ મંડળને એક અઠવાડિયાથી ખંભે ખંભો મિલાવી જે મદદ આપી રહ્યા છે અમારે મનોજભાઈ પેથાણી એમના તરફથી આજની આ ગૌલી ગાયની ભેટમાં 1001 રૂપિયા મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ છે મનોજભાઈ અને હવે રજૂ કરીએ ભક્તિમયથી ભરપૂર દર્શન લીલા તરફ દર્શન લીલાનો દોર કલાકારોને વિનંતી કે આગળ વધારે હા 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 સાબુ હા હા Hun, hun.